નમસ્કાર, સીએનબીસી બજાર પર આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો પ્રોપર્ટી ગુરુ અને હું છું ઝરણા કંટી. તો આ સપ્તાહના આ પ્રોપર્ટી ગુરુના એપિસોડની અંદર આપણે બે મહત્વના મુદ્દાઓની વાત કરવાના છે. સૌથી પહેલા આપણે વાત કરીશું કે અમદાવાદ શહેર જે છે એને જે ભૂકંપને લગતો એરિયા છે એનો જે સિસ્મિક ઝોન છે એની અંદર ચેન્જ કરવામાં આવ્યો છે અને હવે ઝોન 3થી ઝોન 4માં અમદાવાદ શહેરને ખસેડવામાં આવ્યું છે. તો આની કઈ રીતની અસર થશે, કેટલા બદલાવ અહીંયા આગળ કન્સ્ટ્રક્શનની અંદર કરવા પડશે, કેટલી કિંમતો આને કારણે વધી શકે છે, કારણ કે કન્સ્ટ્રક્શન કોસ્ટ અહીંયા આગળથી વધતી દેખાઈ શકે છે. તો આ તમામ અંગે પણ આપણે ચર્ચા કરીશું અને જ્યારે આપણે 2025ના અંતમાં છે ત્યારે રિયલ એસ્ટેટે કેવા રિટર્ન જનરેટ કર્યા છે એની પણ ખાસ વાત આપણે આ એપિસોડની અંદર કરવાના છે. પરંતુ સૌથી પહેલાં જે અમદાવાદના સિસ્મિક ઝોનમાં ફેરફાર કરવામાં આવ્યા છે એની ચર્ચાથી શરૂઆત કરીશું અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે જય મોરઝરિયા, જેઓ ડિરેક્ટર છે વ્રજ ગ્રુપના અને નેશનલ ચેરમેન નરેડકો નેક્સ્ટ જેનના છે. જય, આપનું સ્વાગત છે સીએનબીસી બજાર પર. અને આ એક મોટા સમાચાર જે આપણને આ સપ્તાહમાં આવતા જોવા મળ્યા છે કે અમદાવાદને અપગ્રેડ કરવામાં આવ્યું છે અર્થક્વેકના હાયર રિસ્ક ઝોનની અંદર. સિઝમિક ઝોન 3થી 4માં બીઆઈએસ દ્વારા અમદાવાદને ખસેડવામાં આવ્યું છે. તો જય, સૌથી પહેલા આપની પાસેથી એ સમજવું છે કે આ ઝોનમાં ચેન્જ કરવાનો શું મતલબ છે, આને આપણે કઈ રીતે સમજવાનું રહેશે અને આની ઇમ્પેક્ટ શું આવશે રિયલ એસ્ટેટ પર? અમદાવાદને જે સાઇઝમિક ઝોન 3 થી 4 માં અપગ્રેડ કરવાનું મેઇન રીઝન એ છે કે લેટેસ્ટ સાયન્ટિફિક ડેટા મુજબ અર્થક્વેકનું રિસ્ક વધારે માનવામાં આવે છે અમદાવાદમાં. રીક્લાસિફિકેશન રિસ્ક ક્રિએટ કરતું નથી, પણ એક્ઝિસ્ટિંગ રિસ્કને ઓફિશિયલી રેકગ્નાઇઝ કરે છે. અને લોંગ ટર્મમાં આ ચેન્જ સિટીના પ્લાનિંગ માટે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ સેફ અને ફ્યુચર રેડી બનાવવા માટેનું એક પગલું માનવામાં આવી રહ્યું છે. ઓકે, એટલે આને આપણે જે રીતે જોઈ રહ્યા છે કે ભૂકંપનું રિસ્ક કેટલું છે એ અહીંયા આગળથી ઓફિશિયલી સ્પેસિફાઈડ થઈ રહ્યું છે અને અત્યાર સુધી અમદાવાદ ઝોન 3માં હતું, હવે ઝોન 4ની અંદર મૂકવામાં આવ્યું છે. તો હવે જે સમજવું એ હતું કે ઝોન 4ની અંદર મૂકવામાં આવ્યું છે તો કન્સ્ટ્રક્શનમાં તમારે વધારે ધ્યાન રાખવું પડશે. કન્સ્ટ્રક્શનને લઈને જો આપણે વાત કરીએ તો શું શું ચેન્જીસ લાવવા પડી શકે છે કન્સ્ટ્રક્શન દરમિયાન? હા, ખાસ કરીને ન્યૂ કન્સ્ટ્રક્શનમાં આના વજહથી ડિફરન્સ આપણે જણાશે. જેમ કે ઝોન 4 મુજબ બિલ્ડિંગને હવે સ્ટ્રોંગર આરસીસી ફ્રેમવર્ક કરવું પડશે. સ્ટીલની રિક્વાયરમેન્ટ છે એ આઈ થિંક કન્સ્ટ્રક્શનમાં વધી જશે ઝોન 4માં જવાની વજહથી. અને બેટર ફાઉન્ડેશન ડેપ્થ પર આપણે જવું પડશે અને સ્ટ્રક્ચરનું જે ડિટેલિંગ છે એ આપણે ઇમ્પ્રૂવ કરવું પડશે, સ્પેશિયલી અમદાવાદમાં ઝોન 4ના વજહથી. આની સાથે સાથે આપણે બીઆઈએસના જે આઈસી કોડ છે એ પ્રમાણે અર્થક્વેક રેઝિસ્ટન્ટ કન્સ્ટ્રક્શન હવે મેન્ડેટરી થઈ જશે ને એના પર ફોકસ કરવાનું વધી જશે મે 2026 થી, જે નવી પોલિસી ઇમ્પ્લાય થશે એના વજહથી. કે તો 2026થી અહીંયા આગળથી ખાસ ધ્યાન આપવાનું રહેશે, કારણ કે આ નવી પોલિસી કે નવું જે આ ઝોનમાં ચેન્જીસ કરવામાં આવ્યા છે એ અહીંયા આગળથી મે 2026થી લાગુ થવાના છે. તો એને માટેની હવે ચેન્જીસ જે છે એ ડેવલપર્સે પણ કરવાના રહેશે. તો જય, આપની પાસેથી એ સમજવું હતું કે જે પ્રોજેક્ટ પ્લાનિંગમાં છે એના પ્લાનિંગમાં ચેન્જીસ કરવા પડશે. સ્ટ્રક્ચરલ પ્લાનિંગ હોય કે જે આખું પ્લાનિંગ થતું હોય છે પ્રોજેક્ટનું, એની અંદર ચેન્જીસ આવશે? તો ડિઝાઇન સ્ટેજ પર સ્ટ્રક્ચર એન્જિનિયર છે એનો રોલ વધારે ઇમ્પોર્ટન્ટ જ છે, પણ વધારે ઇમ્પોર્ટન્ટ થઈ જશે. કન્ઝર્વેટિવ લોડ કેલ્ક્યુલેશન પર ફોકસ કરવું પડશે. જે સ્પેશિયલી જે હાઈ રાઇઝ બિલ્ડિંગ છે એના લોડ પર કન્ઝર્વેટિવલી આપણે કેલ્ક્યુલેશન કરવું પડશે. રેપ્યુટેડ કન્સલ્ટન્ટ કે જેને આ ટાઈપના સિચ્યુએશનમાં આ ટાઈપના કોડ પર કામ કરેલું છે એમની રિક્વાયરમેન્ટ આઈ થિંક વધી જશે. અને સેફ્ટી નોર્મ્સ છે એને વધારે સ્ટ્રિક્ટલી ફોલો કરવા પડશે. પ્લાનિંગ બહુ ઇન્ટિગ્રલ પાર્ટ બની જશે. આરસીસી પ્લાનિંગ અને સ્ટ્રક્ચર પ્લાનિંગ બહુ ઇમ્પોર્ટન્ટ બની જશે આના પછી. અને ડેવલપરે હવે માત્ર સ્પીડ અને કોસ્ટ પર નહીં, પરંતુ સેફ્ટી, ડ્યુરેબિલિટી અને કમ્પ્લાયન્સ તરફ બી વધારે ને વધારે ફોકસ કરવું પડશે, એવું મારું માનવું છે.
ઓકે. તો જે રીતે આપ જણાવી રહ્યા છો કે પ્રાઇસ અને કન્સ્ટ્રક્શન કોસ્ટના ઉપરાંત સેફ્ટી અને કમ્પ્લાયન્સ ઉપર ધ્યાન આપવાનું રહેશે. અજય, એ પણ સમજવું હતું કે કમ્પ્લાયન્સને લઈને ખાસી પ્રક્રિયાઓ ડેવલપર્સે કરવી પડતી હોય છે. આ એક પડકાર સમાન હોય છે. તો આ જે પ્રોસેસ છે એ હજી વધારે જટિલ બનશે આ ફેરફાર લાગુ થવાથી. કમ્પ્લાયન્સને લઈને હજુ થોડા આપણે ડિફિકલ્ટીઝનો સામનો કરવો પડશે. જે ઓલરેડી અપ્રૂવ્ડ કે અંડર કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ્સ છે, એના પર કોઈ ઇમિડિયેટ કમ્પલ્સરી ચેન્જ અપ્લાય નથી થતો. નવા નોર્મ્સ પ્રમાણે મેઇનલી જે મે 26 પછી જે સેન્કશન થશે, એ બધા પ્રોજેક્ટ્સ માટે આ અપ્લાય થશે. તેમ છતાં પણ જે રિસ્પોન્સિબલ ડેવલપર છે, એ વોલન્ટરીલી બેઝિસ પર આ સેફ્ટી મેઝરને કન્સિડર કરીને પોતાના સ્ટ્રક્ચર પ્લાન કરશે. જો ઝોન 4 ડિક્લેર કરેલો છે, એટલે એની પાછળનું કોઈ લોજિક છે. તો જેટલા બી હાઈ રાઈઝ ને માસ ડેવલપમેન્ટ છે, એના પર સ્પેશિયલી હાઈ રાઈઝ પર આ પોલિસીમાં કમ્પલ્સરી ભલે મે 26 પછી છે, પણ રિસ્પોન્સિબલ ડેવલપર્સ એના પર કામ કરવાનું ચાલુ કરી દેશે. ઓકે. તો આપણે જે અહીંયા આગળથી વાત કરી અને જે રીતે તમે જણાવ્યું કે આરસીસી સારી ક્વોલિટીનો અહીંયા આગળથી થવું જોઈએ, એનો સ્ટીલનો ઉપયોગ વધી શકે છે, સ્ટ્રક્ચર મજબૂત બનાવવા પડશે. આ બધી વસ્તુઓ જ્યારે આપણે કન્સ્ટ્રક્શનમાં જોવાની છે, ધ્યાન રાખવાનું છે, તો કન્સ્ટ્રક્શન કોસ્ટ વધશે તો કેટલી વધશે અને કસ્ટમર માટે જે પ્રાઇસનો રાઇઝ છે એ થઈ શકે, કઈ રીતે આપને લાગી રહ્યું છે? તો કન્સ્ટ્રક્શન કોસ્ટ આના પછી મારા હિસાબે 10% to 15% જેવી વધી શકે છે એવું માનવું છે. હજી અમે ડિટેલ વર્કિંગ નરેટકો લેવલ પર ને અમારા વ્રજ ગ્રુપના લેવલ પર બી અમે એક નાની કમિટી બનાવી આરસીસી સ્ટ્રક્ચર એન્જિનિયર્સની આના પર વર્કઆઉટ કરીએ છીએ કે કેવી રીતે આ કોસ્ટ ઇફેક્ટિવ થઈ શકે. ખાસ કરીને સ્ટીલ, કોન્ક્રીટ અને એન્જિનિયરિંગ ના વજહથી શોર્ટ ટર્મમાં સેલિંગ પ્રાઇસ પર મોડરેટ ઇમ્પેક્ટ આવી શકે એવું માનવું છે. પરંતુ લોંગ ટર્મમાં આપણે જોવા જઈએ તો બાયર્સને બી બેટર ક્વોલિટી, સેફ હોમ્સ અને હાઈ એસેટ વેલ્યુ મળશે. અને સિરિયસ ડેવલપર્સને આ કોસ્ટ એફિશિયન્સીની વજહથી એક સ્કેલ બી કરી શકશે ને કે ને ગ્લોબલ સ્ટેટસ જે આપણું અમદાવાદ લેવા જઈ રહ્યું છે. જેમ કે આપણે જાણીએ છીએ કે ભાઈ કોમનવેલ્થ બી 2030માં આવી રહ્યું છે અમદાવાદમાં. તો એક જે ગ્લોબલ સ્ટેટસ છે એ મેન્ટેન કરવા તરફનું બી આ એક પગલું આપણે માની શકીએ છીએ. કે સેફ્ટી નોર્મ્સમાં જ્યાં લોકોની હ્યુમન લાઈફ અફેક્ટ થાય છે, ત્યાં ગવર્નમેન્ટ કોઈ બી જાતના સેક્રિફાઈસ કરવા નથી માંગતી એવું પગલું આપણે આ માની શકીએ છીએ. ઓકે. તો ગ્લોબલ લેવલ પર અમદાવાદની પ્રિપેરેશન જે છે અહીંયા આગળથી આ રીતે પણ આપણને થતી દેખાઈ શકે છે. અને જે આપે કોમનવેલ્થનો ઉલ્લેખ કર્યો, એ અંગે પણ મારે આપની પાસેથી સવાલ પૂછવો હતો. પણ પહેલાં આપણે જે આ ટોપિક શરૂ કર્યો છે આ અંગે આપણે જે વાત કરી રહ્યા છીએ, તો મારે એ જાણવું હતું કે આ જે ઝોન ચેન્જ છે એને માટે 6 એક મહિનાનો સમય આપ્યો છે. મે 2026, એટલે આપણે અત્યારથી ગણીએ તો 6 એક મહિનાનો સમય છે. તો આ 6 મહિનાનો સમય એટલે એ રીતની સ્થિતિ થવાની છે કે ઓનગોઈંગ પ્રોજેક્ટ જે છે હશે ત્યારે, જે અત્યારે ચાલી રહ્યા છે, તો એના માટે શું ચેન્જ આવશે, કંઈક ચેન્જીસ કરાવવા પડશે કે કઈ રીતનું રહેશે? અત્યારના જેટલા મિડ રાઇઝ પ્રોજેક્ટ્સ છે, જે લેસ ધેન 70 મીટર આપણે કહી શકીએ, એના માટે ગવર્નમેન્ટે એક બેઝિક નોર્મ્સ તો ફોલો કરાવેલા જ છે સ્ટ્રક્ચર માટે. બટ સ્પેશિયલી જે 26 પછી બી આ જે નોર્મ્સ છે હાઈ રાઈઝ માટે સ્ટીલની ક્વોન્ટિટી, કોન્ક્રીટની ક્વોલિટી એ બધા પર વધારે ફોકસ કરવામાં, એટલે વધારે બેટર ગ્રેડ યુઝ કરવાનું પ્લાનિંગ છે. પણ જે ઓનગોઈંગ પ્રોજેક્ટ્સ છે એમાં વોલન્ટરીલી તો મે 26 પછીના અપ્રુવલ પર છે. તો હમણાંની અપ્રુવલ બી ખાસું એવું ધ્યાન રાખીને જ આપેલી છે. અને જે રીતે મેં પહેલા જણાવ્યું આપને કે જે રિસ્પોન્સિબલ ડેવલપર છે, જેમ કે આપણે વ્રજ ગ્રુપની વાત કરીએ તો અમે 2 હાઈ રાઈઝ પ્રોજેક્ટ અમદાવાદમાં પ્લાન કરીએ છીએ. હવે કદાચ હું અપ્રુવલ માટે એમાં મે 26 પહેલા બી જઈશ, પણ આ કોડને હું ઇગ્નોર નહીં કરું. આને હું ધ્યાનમાં રાખીને જ મારી ડિઝાઇન બનાવીશ કે ફ્યુચરમાં આ મારા માટે એક સેલિંગ પોઈન્ટ બની શકે. કોસ્ટ નો ડાઉટ વધે છે, પણ લોકો કસ્ટમર એટલા અવેર છે, કાલે ઉઠીને મે પછી પૂછશે, જેમ કે મે પહેલાના પ્રોજેક્ટ છે ને મે પછીના પ્રોજેક્ટ છે, તો કસ્ટમર પૂછશે કે કોડ 4 તમે અપ્લાય કરો છો કે નહીં? જે રીતે આપણે જાણીએ છીએ કે 2000માં જે અર્થક્વેક આવેલો ગુજરાતમાં અને બહુ હેવી સ્કેલ પર નુકસાન થયેલું, તો લોકોમાં અવેરનેસ છે. આજે 2025માં લોકો બધું જાણે છે. તો કસ્ટમર
ને ધ્યાનમાં રાખીને આ રીતે ડેવલપર રિસ્પોન્સિબલ ડિસિઝન લેશે. ઓકે, તો આપણે આ જે ચેન્જીસ છે, જે અર્થક્વેકને લગતા ઝોનની અંદર બદલાવ કરવામાં આવ્યો છે, એની કેવી રીતની અસર થઈ શકે છે એની વાત કરી તો કન્સ્ટ્રક્શન કોસ્ટ 15 થી 20% જેટલી વધતી દેખાઈ શકે છે. સેફટી પર ખાસું વધારે ધ્યાન આપવું પડશે અને સ્ટ્રક્ચર મજબૂત હોય એનું કન્સ્ટ્રક્શન વખતે ખાસ ધ્યાન આપવાનું રહેશે. તો આ બદલાવ મે 2026થી લાગુ થવાના છે. હવે જ્યારે આપની સાથે વાત કરી રહ્યા છે તો આપણે પણ કોમનવેલ્થ ગેમ્સનો ઉલ્લેખ કર્યો અને અમદાવાદ શહેરમાં કોમનવેલ્થ ગેમ્સ થવા જઈ રહી છે. આપના મતે અમદાવાદ રિયલ એસ્ટેટ માટે આ મોટી ઇવેન્ટથી કઈ રીતના ચેન્જીસ આવશે, કઈ રીતનો મોટો બદલાવ, કેટલી મોટી તક? અમદાવાદ અ, આપણા ડેવલપિંગ ટોપ 10 ડેવલપિંગ સિટીઝમાં તો આવે જ છે. મુંબઈ, એનસીઆર, હૈદરાબાદ પછીના સિટી બેંગ્લોર પછી અમદાવાદનું ટોપ ટોપ 7 ટોપ 10 સિટીઝમાં તો આવે જ છે. પણ કોમનવેલ્થ આવવાથી એક જે ગ્લોબલ રેકગ્નાઇઝેશન છે એ અમદાવાદને મળી જશે. ને પ્લસ એને જે રિવોલ્વિંગ ઇકોનોમી છે કોમનવેલ્થને, એ કાફી બૂસ્ટ ઓલરેડી એમાં ડિમાન્ડ દેખાઈ રહી છે. જે ગ્લોબલ ઇન્વેસ્ટર છે, જે ગુજરાતથી કે ઇન્ડિયાથી સમહાઉ રિલેટેડ છે કે રિલેટેડ થવા માંગે છે, એ લોકોની ઇન્ક્વાયરીઝ, એ લોકોનો ઇન્ટરેસ્ટ વધતો જતો હોય એવું દેખાય છે અમદાવાદમાં. સો પૂરા ડાયનામિક્સ ચેન્જ થવા જઈ રહ્યા છે અમદાવાદમાં, એવું મારું માનવું છે. વન ફાઇનાન્સનો એક ખાસ રિપોર્ટ બહાર પડ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે ઇન્ડિયન ઇક્વિટીની સરખામણીમાં ઇન્ડિયન રિયલ એસ્ટેટે આઉટ પરફોર્મ કર્યું છે. તો આ રિપોર્ટ અંગે આપણે ખાસ ચર્ચા કરીશું અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે અનિમેશ હરદિયા, જેઓ સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ ક્વોન્ટિટેટિવ રિસર્ચ વન ફાइनेंस ના છે અને આપણી સાથે આ શોમાં જોડાયા છે. अनिमेश जी, आपका स्वागत है सीएनबीसी बाजार पर। और सबसे पहले मैं आपसे ये जानना चाहूँगी कि आपकी जो ये रिपोर्ट है इसमें बताया गया है कि इंडियन रियल एस्टेट ने इंडियन इक्विटीज़ को आउट परफॉर्म किया है, तो ये समझना चाहेंगे कैसे, कोई डेटा अगर आप हमारे साथ शेयर कर पाएंगे? धन्यवाद झरना एंड सारे ऑडियंस को मेरा नमस्कार। अम, तो ये समय ओवरऑल सारे स्टॉक मार्केट ओवरऑल ग्लोबल इकोनॉमी के लिए काफी क्रूशल है। और ये काफी डिफरेंट भी है जो पहले हुआ है। आप अगर देखेंगे पिछले 1 डेढ़ साल में इंडियन स्टॉक मार्केट में काफी करेक्शन आया है। उसका एक मेजर रीजन ये भी था कि 1 डेढ़ साल पहले जो वैल्यूएशन थे वो काफी ज्यादा थे। अगर आप स्मॉल कैप, मिड कैप में बात करेंगे तो मार्केट काफ़ी बढ़ गया था उन सेक्टर्स में। लार्ज कैप फिर भी ठीक था, थोड़ा ओवर वैल्यूड था। इस कारण से आप देखेंगे पिछले 1 सवा साल में जो करेक्शन आया है पिछले सितंबर से लेकर अभी तक, स्मॉल कैप, मिड कैप तो नेगेटिव में चल रहे हैं। लार्ज कैप समव्हाट फ्लैटिश 0% के आसपास रिटर्न है या 3% के आसपास रिटर्न है। तो इस दौरान क्या-क्या हुआ है? आप देखेंगे डोनाल्ड ट्रम्प एंड टैरिफ्स, इस कारण से काफ़ी डिसरप्शन हुआ है ग्लोबल सप्लाई चेन में, ग्लोबल एक्सपोर्ट-इम्पोर्ट में। उस कारण से ग्लोबल इकोनॉमिक परफॉर्मेंस पे एक इम्पैक्ट आया है और स्टॉक मार्केट जैसा आप जानते हैं काफ़ी रिएक्टिव होता है, काफ़ी एडवांस में उस चीज़ को भाँप लेता है और उस कारण से उसमें करेक्शन काफ़ी एक लीडिंग इंडिकेटर की तरह आ जाता है। अब मैं इसको रियल एस्टेट से कंपेयर करूँ, स्टॉक मार्केट की साइकिल और रियल एस्टेट की साइकिल बहुत डिफरेंट होती है। रियल एस्टेट में जो ड्राइवर्स होते हैं वैल्यू के वो बहुत अलग होते हैं। इसमें एक फैक्टर मेजर आ जाता है कि जॉब्स कैसे हैं, इंफ्रास्ट्रक्चर डेवलपमेंट कैसा हो रहा है, कौन-कौन से इंफ्रास्ट्रक्चर प्रोजेक्ट्स डिलीवर हो रहे हैं। तो पिछले 1 सवा साल की स्टोरी अगर मैं रियल एस्टेट वर्सेस स्टॉक मार्केट की बात करूँ, तो हमारे कैलकुलेशन के हिसाब से रियल एस्टेट में रफली 15% की बढ़ोतरी आई है। अगर मैं टोटल रिटर्न के माध्यम से देखूँ, जिसके बारे में हम चर्चा करेंगे। और उसी दौरान अगर आप स्टॉक मार्केट की बात करें, तो स्टॉक मार्केट में रिटर्न 0% से लेकर -10% के बीच में है, अगर आप लार्ज कैप से स्मॉल कैप की तरफ जाएँगे तो। और ये जो आपने बताया कि इस बार जो इक्विटी मार्केट है उसका परफॉर्मेंस हम अभी तक अगर देखें तो फ्लैट जैसा ही रहता हुआ देख सकते हैं, और जो आपने आपकी रिपोर्ट में पाया है कि रियल एस्टेट 15% तक के रिटर्न दिखा रहा है। आपके रिपोर्ट में हाउसिंग टोटल रिटर्न इंडेक्स के बारे में भी बात है, तो ये इंडेक्स क्या है, क्या आप हमें समझाएंगे? और इसे हम किस तरीके से समझते हैं, इससे हमें क्या पता चलता है? बिल्कुल।
तो अगर आप किसी भी इंडेक्स को हम क्यों बनाते हैं, वो मैं बेसिक पे एक बार बात करना चाहूँगा। अगर आप निफ्टी 50 इंडेक्स की बात करेंगे, तो वो क्यों क्रिएट किया गया था? निफ्टी 50 में जैसा सारे दर्शक जानते हैं करीब 50 स्टॉक्स हैं। अब उन 50 स्टॉक्स का परफॉर्मेंस आप अगर इंडिविजुअली फॉलो करेंगे, तो आपके लिए कुछ भी इनसाइट निकालना बहुत मुश्किल हो जाएगा। इस रीज़न से उन 50 स्टॉक्स को कंबाइन करके एक इंडेक्स बनाया जाता है, जो कि निफ्टी 50 इंडेक्स होता है। अब निफ्टी के स्टॉक्स या इन जनरल कोई से भी स्टॉक्स में एक तो स्टॉक प्राइस में इंक्रीज़ होता है और दूसरा वो स्टॉक्स डिविडेंड भी देता है। इसलिए हमेशा आप देखेंगे सारे इंडेक्सेस का स्टॉक मार्केट में एक टोटल रिटर्न इंडेक्स करके भी एक कंपोनेंट होता है। वो एक अलग ही इंडेक्स होता है जिसमें प्राइस इंक्रीज़ प्लस डिविडेंड्स दोनों का मिला के इम्पैक्ट दिखाया जाता है। सो हम लोग को ये गैप दिखा रियल एस्टेट में। रियल एस्टेट में काफ़ी सारा एनालिसिस बहुत ऊपर-ऊपर सरफेस लेवल पे ही होता है। क्योंकि क्रेडिबल डेटा अवेलेबल नहीं है। दिस इज़ द प्रॉब्लम दैट वी हैव बीन ट्राइंग टू सॉल्व एंड इसलिए हम लोग ने बनाया वन फाइनेंस का हाउसिंग टोटल रिटर्न इंडेक्स ताकि जो भी होम बायर है, जो भी अ, अलग एसेट क्लासेस में इन्वेस्ट कर रहा है रियल एस्टेट, स्टॉक मार्केट, गोल्ड एक्सेट्रा, उसको एक पूरा पिक्चर मिले कि स्टॉक मार्केट में रिटर्न्स कैसे जनरेट होता है। सिर्फ अ, सॉरी रियल एस्टेट में रिटर्न्स कैसे जनरेट होता है। रियल एस्टेट में सिर्फ प्राइस इंक्रीज़ से रिटर्न्स जनरेट नहीं होते हैं, वो प्रॉपर्टी रेंट भी जनरेट करती है। इसलिए हमने बनाया टोटल रिटर्न इंडेक्स, जिसमें प्राइस एप्रिसिएशन प्लस रेंटल यील्ड दोनों मिला के एक हाउसिंग टोटल रिटर्न रिटर्न इंडेक्स बनाया जाता है और उससे आप उस हाउसिंग मार्केट के परफॉर्मेंस को आप मल्टीपल एसेट से कंपेयर कर सकते हैं, वेदर स्टॉक मार्केट, गोल्ड, डेट मार्केट, एनीथिंग। એ તો આ આપણે અહીં આગળથી જે વન ફાઇનાન્સનો ખાસ ઇન્ડેક્સ હાઉસિંગ ટોટલ રિટર્ન ઇન્ડેક્સની વાત કરી કે એની અંદર રેન્ટલ ઇન્કમને પણ ઇન્ક્લુડ કરવામાં આવે છે તમારા એપ્રિશિએશનની સાથે અને તમે એને બીજા એસેટ ક્લાસ સાથે કમ્પેર કરી શકો છો કે આ કેટલું રિટર્ન અહીંયાથી જનરેટ થયું છે અને આ રિપોર્ટમાં જે કહેવામાં આવ્યું છે કે આ ઇન્ડેક્સના હિસાબે આપણે જોઈ શકીએ છીએ કે રિયલ એસ્ટેટે ઇક્વિટી કરતાં સારું रिटर्न जनरेट કર્યું છે। अनिमेश जी, अब ये भी जानना है कि देश भर में हम देख रहे हैं कि इंफ्रास्ट्रक्चर के पर काफ़ी फोकस किया जा रहा है। तो अगर हम 2025 की बात कर ले तो ये साल में कितना इम्पैक्ट इंफ्रास्ट्रक्चर का हुआ है रियल एस्टेट के ऊपर? वेरी गुड क्वेश्चन। इंफ्रास्ट्रक्चर का इम्पैक्ट रियल एस्टेट पे काफ़ी ज़्यादा मात्रा में होता है क्योंकि अ, अगर आप कहीं भी घर खरीद रहे हैं, आपके लिए सबसे ज़्यादा क्या इम्पोर्टेंट है? जो सोशल इंफ्रास्ट्रक्चर आस-पास स्कूल कौन से हैं, आस-पास बच्चों के लिए स्कूल, हॉस्पिटल और बाकी सारा सोशल इंफ्रास्ट्रक्चर कैसा है? प्लस पब्लिक इंफ्रास्ट्रक्चर कैसा है? वहाँ पे कनेक्टिविटी, रोड्स, मेट्रो ये सारी चीज़ों का कनेक्टिविटी बाकी शहर के एरिया से कितना अच्छा है? अम, और डेफ़िनेटली ट्रैफ़िक कितना है? उस शहर में या उस लोकेलिटी में कितने लोग बाहर से आ रहे हैं नौकरी करने के लिए और रेंट पे रह रहे हैं। इससे भी प्राइस में इम्पैक्ट आता है। तो इंफ्रास्ट्रक्चर का मैं बोलूँगा 2025 में स्पेसिफिकली काफ़ी ज़्यादा इम्पैक्ट रहा है रियल एस्टेट मार्केट पे। स्पेसिफिकली क्योंकि काफ़ी सारे प्रोजेक्ट्स जो कोविड के टाइम पे अटके हुए थे, जो उस टाइम पे डिलीवर होने थे, दे आर गेटिंग डिलेड विद अ लैग ऑफ 3 टू 4 इयर्स। तो काफ़ी सारे मेट्रो प्रोजेक्ट्स, काफ़ी सारे अंडरग्राउंड एक्वालाइन प्रोजेक्ट्स, अम, काफ़ी सारे एक्सपेंशन प्रोजेक्ट्स, भले ही आप हैदराबाद की बात कर लें, आप मुंबई में बात कर लें, आप पुणे की बात कर लें, बैंगलोर में आउटर रिंग रोड और उसके अराउंड जो मेट्रो फ़ेज़ में डिलीवर होना चालू हुआ है, ये सब आप बात कर लें, ये सभी प्रोजेक्ट्स काफ़ी टाइम से डिलेड चल रहे थे और इनकी डिलीवरी अब फ़ेज़ेज़ में चालू हुई है। इस कारण से एक वो परसेप्शन होता है ना कि अब इस एरिया का ओवरऑल कनेक्टिविटी इम्प्रूव होने लग गया है। उस परसेप्शन के कारण भी रियल एस्टेट में काफ़ी अच्छे रिटर्न्स देखने को मिल रहे हैं। जी, ये आपने सही समझाया कि बहुत सारा इंफ्रास्ट्रक्चर डेवलपमेंट जो हमें कंप्लीट हुआ दिखा है 2025 में, उसका इम्पैक्ट भी हम देख रहे हैं। और साथ ही मुझे आपसे ये भी जानना था कि आपके ये जो पूरा रिसर्च है उसके हिसाब से 2025 की बात कर ले या क्वार्टर 3 की हम बात कर ले,
की हाइलाइट्स क्या रहे हैं? कौन से शहर या कौन सा एरिया अच्छे से आपको उभरते हुए रियल एस्टेट में नजर आए हैं? अम, तो अगर मैं टोटल नंबर से बात करता हूँ, टोटल सेल्स जो 8 सिटी मेनली हम ट्रैक करते हैं, दिल्ली एनसीआर से लेकर बैंगलोर, हैदराबाद, मुंबई, पुणे, थाने, कोलकाता, चेन्नई। टोटल सेल्स थर्ड क्वार्टर ऑफ 2025 यानी जुलाई से लेकर सितंबर वाले 3 महीने के पीरियड में टोटल सेल्स वैल्यू करीब 1.5 करोड़ थी। जी हाँ, 1.5 करोड़। तो सेल्स काफ़ी अच्छी हुई है। मुंबई स्टिल इज़ वन ऑफ द मोस्ट एक्सपेंसिव रियल एस्टेट जो हम सभी को पता है। वहाँ पे एवरेज रेट रफली 33,762 रुपए के आसपास है पर स्क्वायर फीट। और मैं नंबर्स की बात करूँ तो पुणे में जो टोटल अनसोल्ड इन्वेंटरी है, यानी जो प्रोजेक्ट्स खाली पड़े हुए हैं, उनकी मात्रा करीब 2.7 लाख यूनिट्स के आसपास है। अगर मैं हैदराबाद की बात करूँ, तो हैदराबाद का पर स्क्वायर फीट रेट वहाँ पे सुपर बिल्ट अप में मेजर होता है, कारपेट एरिया में नहीं होता। हैदराबाद का पर स्क्वायर फीट रेट बढ़ के 9,100 रुपए हो गया है। ये 1 साल में 12% के आसपास बढ़ा है। अब इसमें रीजनल रिंग रोड का जो प्रोजेक्ट प्रपोज़ल है, उसके आसपास जो कंस्ट्रक्शन चालू हुआ है, वो जो कनेक्टिविटी इम्प्रूव करेगा, उस कारण से भी काफ़ी प्राइसेज़ में ग्रोथ आई है। एक इंटरेस्टिंग फैक्ट दिल्ली एनसीआर के बारे में काफ़ी सारे व्यूअर्स ने देखा होगा कि रियल एस्टेट मार्केट काफ़ी महँगा हो गया है। वहाँ पे एक की इनसाइट जो कोई नहीं देता है, दिल्ली एनसीआर में रफली 60% अनसोल्ड इन्वेंटरी 5 साल से पुरानी है। मतलब 60% इन्वेंटरी 5 साल से बिल्डर के पास रखी हुई है, वो उसको बेच नहीं पा रहा है। इससे आप क्या इन्फर कर सकते हैं, जो भी नए बायर्स हैं, वो प्रेफ़र कर रहे हैं नए यूनिट्स और प्रीमियम यूनिट्स, जिसमें एमेनिटीज़ बेटर हो। उस कारण से पुराने प्रोजेक्ट्स काफ़ी स्टॉल्ड चल रहे हैं, कोविड के पहले वाले प्रोजेक्ट्स। तो ये कुछ मेन इनसाइट्स जो हम लोग ने थर्ड क्वार्टर रिपोर्ट में पता करी। ઓકે, તો રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટના પણ સારા રિટર્ન બનતા હોય છે અને આ વર્ષે તો ચોક્કસપણે આ સાબિત થયું છે. 15% સુધીના રિયલ એસ્ટેટે રિટર્ન આપ્યા છે. ઇક્વિટીની સરખામણીમાં ઘણા વધારે છે. તો તમારા ઇન્વેસ્ટમેન્ટ માટે યોગ્ય તમે થોડી તપાસ કરીને યોગ્ય ટાઈમે યોગ્ય વેલ્યુએશન પર ઇન્વેસ્ટમેન્ટ કરશો, રિયલ એસ્ટેટ પણ સારા रिटर्न આપી શકે છે. अनिमेश जी, आपका बहुत बहुत धन्यवाद हमारे साथ जुड़ने के लिए और इस चर्चा में हम हिस्सा लेने के लिए आपका बहुत बहुत धन्यवाद. थैंक यू झरना एंड थैंक्स टू ऑल द व्यूअर्स। અને ત્યારે જ પ્રોપર્ટી ગુરુની આ ખાસ રજૂઆતમાં પણ હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.